શ્રી ગુરુદેવ દત્ત શ્રી રંગ લીલામૃત નો શુભ સંદેશ તથા ટૂંકમાં પરિચય. પરમ પૂજ્ય શ્રી ગુરુદેવ બાપજીના અસંખ્ય પ્રસંગોની કવિતારૂપી પુષ્પગુચ્છમાં ગૂંથીને મધુરી મહામૂલી પુષ્પાંજલિ અર્પી છે. આ ગ્રંથમાં દત્ત પુરાણનો ઉલ્લેખ કરી શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાનની અસીમ શક્તિ, ભક્તિ અને પ્રાણીમાત્રને મુક્તિનો ઉદાત્ત પરિચય કરાવ્યો છે. પરમ પૂજ્ય બાપજીએ જે મહામૂલા ગ્રંથો પ્રકાશિત કર્યા છે તેનો ઉદાત્ત પરિચય આ ગ્રંથમાં અનાયાસે મળે છે. તેમનું રોચક અને ભાવગમ્ય શૈલીમાં વર્ણન કર્યું છે. પૂજ્ય બાપજીએ દત્ત ભગવાનની મહાશક્તિનું વર્ણન સર્વત્ર કરે છે. તેમનું શ્રી રંગલીલામૃત, ગુરુલીલામૃત આજે પણ પથ ભૂલેલ માનવીને માર્ગ બતાવી રહ્યું છે. એનું પારાયણ કરીને વક્તા શ્રોતા બંને ભવસાગર તરી જાય છે. તેમનો આ પવિત્ર ગ્રંથ યાવત ચંદ્ર દિવાકરૌ બની રહેશે. નારેશ્વરની પવિત્ર ભૂમિના સાનિધ્યમાં આનું નિર્માણ થયું છે અને પરમ પૂજ્ય શ્રી ગુરુદેવ બાપજીની અસીમ કૃપા આપશ્રીને પ્રાપ્ત થઈ છે. નર્મદા તટ પરની આ પાવનમયી ભૂમિ નારેશ્વરથી અંકિત બની ભૂમંડળને તેમ સમસ્ત ગુજરાતમાં ભક્તોના હૃદયમાં પ્રાણ પૂરી રહી છે. માનવ સેવાનું કેન્દ્ર બની રહી છે. જ્ઞાનની જ્વાળાઓ પણ ત્યાંથી ઉદ્ગમ થઈ રહી છે. જેણે નારેશ્વરમાં જઈ નર્મદામાં સ્નાન કર્યું કે દર્શન કર્યું છે તેનું જીવન ધન્ય છે. તેથી નારેશ્વરની નિકુંજ નર્મ ભક્તિનો ખ્યાલ આવે છે. બીજું, આ ગ્રંથમાં લેખકે ભક્તિ મહિમા ગાયો છે તેમજ ભક્તિ કોને કહેવી, ભક્તિમાં કેવી રીતે ઓતપ્રોત બનવું તેનું વિસ્તારપૂર્વક દ્રષ્ટાંત આપીને વર્ણન કરેલું છે. લેખકની કવિશક્તિમાં ભાવુકતા સર્વત્ર ભાસે છે. સંત માટે લેખકની મનોવ્યથા કેવી છે તે જોઈએ. જગદુઃખ હરી સંતનું એકૈક હલન ચલન જનકલ્યાણ કરી રહ્યું છે. અવની પર ક્ષણ ક્ષણ માટે સંતો ભૂવિશે હરતા ફરતા દેવ. ગુરુદેવ દત્ત.